કેમ છો ભાઈ? વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો બ્લોગ તો નથી એકચ્યુઅલીમાં છે ને ગાઈસ, વિડીયો છે ભાઈ. અને બીજી વાત એ કે ભાઈ જાગરણ છે ને ભાઈ પૂરું થઈ ગયું છે. હું પછી સવારે છે કે ભાઈ 6 વાગ્યો સુઈ ગયો, 6 વાગે એવો તો નહીં પણ અને 5:30 નહીં પણ 5 વાગે તો લગભગ સુઈ ગયો હતી હું ભાઈ. પછી 2-3 જાળ પોરવાના હતા એ તો પોરવી નાખ્યા અને સુઈ ગયો. અને જાગ્યો કેટલા વાગે ખબર છે ગાઈસ? 12-1 વાગે એવો જાગ્યો સૌ. અને અત્યારે 3 વાગી જશે ને ભાઈ. વરસાદ એ ગયો નથી અમારા, એ વરસાદ આવે છે કન્ટિન્યુ ભાઈ. આમ લો આવું કંઈક વાતાવરણ છે ભાઈ, અને આવું બધું છે ભાઈ. અને આ જો કંઈક અમારા લીમડા છે મિત્રો. આ બધું તો છે ને ભાઈ આપણે જાણતા રહીશું. તો એમ છે ભાઈ જાગરણમાં આવી મજા આવો ગાઈસ. તો એમ છે તો એમ બધું તો આજમાં છે ને મારું પચેલા છે ભાઈ મવા. તો હું બધું લાવતા તમને બતાવી. તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ. આપણે આમ બી આવ્યા ને તો આપણને ભાઈ છે ને 2 કેરીઓ જોવા મળી જશે ગાઈસ. તો લીલી ભાઈ આને તો ધોવું પડશે એવું લાગે ભાઈ. ઓ માય ગોડ. હાલો ભાઈ લીલી જ્યુસ છે. હાલ કંઈક જ્યુસ છે ભાઈ, ધોઈ નાખીને ભાઈ મૂકી દઈએ. આ ને કંઈક ખાવ્યું છે નહીં ભાઈ આપણને, તો ખાવું બહુ નહીં ભાઈ એમ છે. તો ફિલહાલ બિનારો ભાઈ અત્યારે છે કે આંબા એક આંબેલી ભાઈ ઉતરે છે, 2 તો બીજા ઉલી જશે અને મોર આવશે પાછા એવું લાગે છે ભાઈ. છે ભાઈ કાંઈ છે નહીં ભાઈ, મોરે દેખાતા નથી. આંબે હોય તો એકાદી ખેવી તો જોઈ લઈ, પણ અહીંયા છે ને મિત્રો બધું પૂરું થઈ ગયેલું છે ભાઈ, અહીંયા નથી. તો બિનારો ફિલહાલ મિત્રો, અને જોઈએ હવે શું થાય એમ આગળ. તો મિત્રો મારું ઉપર છે ને ભાઈ આમ તો સામાન લઈને વી આવ્યા છે ગાઈસ મવાથી. અને હવે અમારે રિંકુબેન આવી જશે ભાઈ. કા કેવું કરું આમ જાગરણ કેવું કરું? હારામ હારું ને દાળ પોરે કેમ પણ? હા એમ દાળ પોરે એમ છે તે મિત્રો અત્યારે એને કીધું અને ઉજાગરો અમારે છે. બોલો મિત્રો શું કરવાનું? એ તો અમારું અમારે ભાઈ બધું સામાન લાવેલા હે. તો આમાં શું છે ભાઈ તમને બતાવવામાં આવી છે ને. અત્યારે અભિયાન છે ને ભાઈ છોડવાનું કામકાજ ચાલુ છે. કબા છે ભાઈ, દેખાડ તો અમને. એમાં શું છે? હાવણો છે પ્લાસ્ટિકના. હાલો ગાઈસ, આ ભાઈ છોડવાનું છે હવે. આઈ થિંક તો નહીં છૂટે, પણ હવે આઈ થિંક છૂટશે. છોડો રિંકુ બેન. હાલો હાલો તો મિત્રો બધું છોડ નાખી ભાઈ, બતાવજો. હાલો હાલો ગાઈસ, છૂટી ગયું છે ભાઈ. તો લઈને જવાનું છે કાંઈક એમાં કામકાજ ચાલુ. ઓ માય ગોડ. ક્યાં છો રિંકુ ભાઈ? હાલો રેડી. આ થોડું પડશે નહીં આપણે. હાલો તમે પકડો. હા ને હું પકડું મોટી. હાલો જવા દઈએ ઝપટ બોલતી. તો મિત્રો હે ને ભાઈ બધો સામાન કાઢવા માંડ્યા છે ભાઈ. શું છે? રેનકોટ લાગે. હા બાબા રેનકોટ કોને લાવ્યા? ખલાઈ છે હાટો ગાઈસ. હાલો ગાઈસ એમ છે ભાઈ. આમાં તો ભાઈ પાછા દાળ આવ્યો. ઓ માય ગોડ, પા દોર્યો. હવે તો બાબા એટલે તો દાળ પરવા હવે કેટલાક પરવા એવું હે. અત્યારે છે ને બધું લાવે રાખી પૂછી પાછીનું કરી અને પછી આખો શાળો છે ને કામી દીધી રાખવાનું થાય. એટલે હવે છે ને નહીં લાવવું, હવે મશીન રિપેર કરાવવું છે. હા એ હવે ઈ ખર્ચો વધારે છે. તો પછી બેઠક બનાવી ઈ ખર્ચો વધારે છે. આ કપલ રો રિપેર થઈ ગઈ તો ડાયનામાં એ બધું હવે ખર્ચો છે. એટલે હવે દાળનો ખર્ચો બંધ કરી દેવાનો થાય. અને મતલબમાં કે હવે મશીનનું ને એવું બધું મસબાનું કામ એ ખર્ચો છે એ કરી નાખ્યું. એવું બધું હા લોકો તો ભાઈ પાપલેટ ના છે ને. આ તો માય ગોડ, આ શું પાછું આવું? આ તો આ કેવું આ પ્લાસ્ટિક નો હાવણો આવ્યો છે મિત્રો. મિત્રો આ પાવ છે કે બાથરૂમ સાફ કરવાનો ખાવાનો છે, પણ આપણે શોખે સાફ કરવાની એવું છે. તો હા પણ તો આપણે હાલે. કેમ ખબર છે? આપણે છે કે શોખી સાફ કરવાની હોય કે ભાઈ, એટલા માટે હાલે. તો ભાઈ ને દાળ બાળ કાઢે છે. આ કંઈક છે ભાઈ બધું ફીટ ગજો આવ્યો આવણો એમ છે ભાઈ. તારીખ બેન હાલો ભાઈ સહેલું બંડલ એવું બધું છે ભાઈ. પાપલેટ દાળ પાછો આવી જશે ગાઈસ. એ છે રીલ ઈસી લે ભાઈ હવે. એમ તો આમ છે ત્યાં. બાકી ફિલહાલ મિત્રો કાંઈ નથી. મેન વસ્તુ તો ભાઈ ભૂલી ગયો. આ છે ને ભાઈ પેટી સાંધવાટું કેમિકલ ને આમાં ટીપાસ છે ભાઈ. એ તમને આવા નવા આગલા વિડીયોમાં જોવા મળી રહ્યા ભાઈ. સાંચું તો છે ને આ કેમિકલ છે ભાઈ રસ. તો મસબાવ એટલે કે છે ને ફાઈબર સાંધવાનો રસ છે. તો એમ છે ભાઈ બધું લાવ્યા છે તો તમને બતાવવું તો પડે જ ગાઈસ.
તો ભાઈ તો ડાંસા મારવાનું કામ ચાલુ થઈ ગયું છે ભાઈ. આ પાપલેટના ડાળિયું કંઈક લાગે હવે જેને હોય એના. તો મારા બા હે ને ભાઈ ઓલા પણ ઊભા છે અને મારું ઊભા તો અહીં ડાંસા મારે છે ભાઈ. એમ છે તો અહીંયા મેં બેટા તને ડાંસા મારતા શીખવાડી દીધું પણ તાર બાને હું શીખવાડી જેને આવડતું હોય તો મારે તો એટલો પોળો રહી. હા હો. આપણે મસબામાં હોય તો આપણે ખાલી ફોન જ કરવાનો. હાલો દાળ બનાવજો, તૈયાર કરી જો, કેમ કે મોટ દાળ કાપી છે તો ઓર્ડર જ કરવાનો રહી. હોવાથી તો અહીં પાર્સલ પહોંચાડી દઈ. તૈયાર કરતા નહીં આવું એવું થાય કેમ ન આવડે? દાળ કાકરા દાળ થોડી શીખાય. આપણા ઘરે રૂલ છે ને બહુ બાયું સાપરે છે કોઈ સાંયથી કઈ કામ ન કરે એવું બધું કરે પણ દાળ થોડું કરે. દાળનું કામ કરે, ઘર કામ તમારે બાયું સંભાળવાનું તો ઘણું બસ. એવું બધે ના લે. એમ છે તો અહીંયા ભાઈ. નાખજો તો હોંડિયા પકડી આવ. બંને સીટ તો અમારે જ કરવું પડે ને. તમે કરજો ને તે થાય ને અમારે તો થોડું થાય. હવે કાગળિયા તો ભરી દે. હા ઈ કરજો. કેમ હવે અમારા હાથમાં દાળ છે 1000 માં ન હારી લાગે. ઈ હાલ લાગી એ પછી હતા પેલા મને રાઈચો મારી લેવા દે, બધાને ડાબલી લેતી જા. જોવ તો તમે રાઈસ મારો તમાર કાગળ થાય તો હા તો રીલ અહીંયા લેતી આવે. એમ કરો હવે ગાઈસ. એમ છે ભાઈ. તો હવે આવી રીતનું તો આમ ડાઈસે તાત્કાલિકમાં મારવાનું હો. તો આવી રીતનું આમ એમ છે ત્યાં ગાઈસ. એટલી સ્પીડથી મારવાનું. અને આમાં તો છે ને હું તો અલગ સિસ્ટમમાં ઊંધે માથે કહેતા તો બનાવું. આવી રીતના તો દાળ કોઈ ન બનાવે. આમ દાળ બનાવીને જોઈ દઈ જે બનાવતા હોય મારે તો દાંત જ કાઢે. કેમ કે એ બેઠા બેઠા બનાવે, આ કાગણે ને આ પછી ઈંદોળો બનાવે, પછી આવો ડાઈસો નવારામાં હર ફોડીને કે હર વટાડી એ દાળ પોરવાના ને પાછા આપણે એક છે અલગ સિસ્ટમ છે ભાઈ. હું બનાવું એમ તો ભાઈ કે કોક બનાવતું હોય તો નકર તો કોઈ લગભગ તો ન બનાવતું હોય. આપણે કે દેવા ધીરે રહે હજી વાર છે. હજી છૂટી મળવાની 15 તારીખ હજી છે 8મા મહિનાની. અને હજી તો મશીન રિપેર કરવાનું ને આ તે હજી બધું કામ બધું કમ્પ્લીટ થઈ રહી પછી ખબર પડે. અત્યાર દિન હજી ખબર ન પડે. અત્યાર દિન ન ખબર પડે. અત્યાર દિન જ ખબર પડે ને કેદી તૈયાર કરીએ, કેદી ઉતારીએ. તૈયાર હોય ને લઈને વાન બે એવી તો આપણે તો પાછા તરત ઉતારવાની બંધ રાખી દઈએ. નક્કી કરેલું હોય તો એમ ફેર પડ્યું હોય તો ઓછી કાના ઉતારી દઈએ. છૂટી મળે એટલે તરત ભાગીએ. એવું બધું હોય આમ. અત્યારથી કાંઈ નીમી નહીં. એમને એ તો હે ને મિત્રો વાર લાગશે ભાઈ ઘણી મુશ્કેલ ઉતારવાની. એ તો મદદ પાસે ઉપાડ લેવા દો. મદદ ભાઈ ઉપાડ તો ઉપાડ આપશે કોઈ શું ફોન કરી કેમ કે કઈક અહીંયા વાપરવો તો હે ને રિપેર કરાવવું મદદ ફોન કરવાની ઉપાડાવવા જ શાળાને એમ કે અમે આપતા નહીં તમને કેમ લાગે મદાભાઈ ઉપાડ આપશો કે? અને બધા ફ્રેન્ડની કોમેન્ટ છે કે અમને કોમેન્ટનો જવાબ દઈને આપતા કેમ જવાબ ને આપતા. તો કોમેન્ટનો ખાલી જવાબ દઈને તો વિડીયો પૂરો થઈ જાય. એટલે બધા ફ્રેન્ડની કોમેન્ટ છોકરા મને વાંચીને સંભળાવે છે. મને આમ મોજે આવે છે તમારે કોમેન્ટ કરો છો પણ બધાને અમે વાંચીને સંભળાવીને એકતા ને નામને આપી શકતા. એટલે સોરી એવું બધું છે. કેમ કે બધાને નામ લઈ લઈને વાંચીએ તો વિડીયો પૂરો થઈ જાય એમ ને. તો શું કરીએ એની કરતાં અમે સાંભળી લઈએ અને અમારી રીતે જવાબ મનમાં રાખી દઈએ. અને આ ક્યારેક મોકો મળે તેથી તમને વાત કરી દઈએ કે ભાઈ વાંચી છીએ. નથી પણ આપણે છે ને કામ ભૂલાઈ ગયું. કેમ નહીં મને સંભળાવે સંભળાવે ખબર પણ આપણે પાછા ભૂલી દઈએ. હા કેવામાં ભૂલી દઈએ. કહેવાનું ભૂલી જાય. હાલ્યા જ કરે બધી.
એટલો સપોર્ટ કરો એટલે સારું જ કહેવાય. આ વરસાદનો એક પડતો વરસાદ બહુ છે કા તો આજે જરાક ભરાય ઈ ઘડી કાઢે હવે દાંતે કરીને કાપાઈ નાખાય રેવા માં દાતા ને તો કેમ હું નાનો હતો એ દાદા આગળ એક બપ્પા છે કે બંધન હાંધવા મેકલતા એ પછી છે ને શાક કાંઈ ન લીધા હા અને પછી હાંધીને ડૂકી જાવ કાગળીઓ ખાલી કરીને આવો ને એમ કે આ દોરાનો છે ને ગોટો કરો કાગળીઓ મેલ ખાલી કરી ફાડ હોય બધા હાંધ નાખો પછી ગોટો કરી અને વધનો દોરો છે ને એ ગારામાં દાટી દેવા પછી ઘરે આવવાનું જોવો બાપુ કાગળીઓ ખાલી લાવો 10 રૂપિયા 10 રૂપિયા તો તારે હાલે રૂપિયો પછી રૂપિયો આપે પછી ગામમાં જવાનું પોટાણા ને એવું લાવવાનું એ ખાવાનું અને પછી છે ને ગારો જાય ને ઉતાણી પછી દોરા નીકળે ને પછી આવ્યું એટલો પરેશર છે આપણે કેમ લીધે ને એટલો પરેશર રાખી તો આમાં બધું વ્યવસ્થિત રીતે કામવું પડે હું એ તો તમે નાના હતા ત્યાં કે હા નાનો એટલે તારી કરતા નાનો તો હું નાનેથી બધું આ કામ કરું ખેતીમાં કઈ ટકો જ નથી એવું બધું છે એમ છે ત્યાં ગાઈસ તો હાલો ભાઈ છે ને થોડું ઘણું કામ કરીએ હાલો ગાઈસ તો મિત્રો હવે હે કે ભાઈ હવે આપણે આવી ગયા છીએ ગોળ બાજુ નામ દો લોટ તમને બતાવી દઉં દીધું જો ભાઈ આમાં તો હે છે એમ છે ત્યાં ભાઈ તો આવા કંઈક લોટ થાય છે ભાઈ કેટલા હેડ દૂર છે અહીંયા આપણે ભાઈ તો ભાઈ ઓલું થાય હતી ને ગાઈસ આવા કંઈક છે ભાઈ લોટ અને બીજી વાત એ કે ભાઈ મસબાનું હોય ને ભાઈ કામકાજ ચાલુ છે અને આવું બધું કામ જો હાલે છે ખાનાનું બીજી વાત એ કે અહીં જો ચામુંડામાં લખ્યું છે અહીંયા બોડીએ મારેલા છે ઝંડાનું બધું કામકાજ ચાલુ થઈ ગયું છે ભાઈ અરે વાહ પછી અહીંયા છે ને ભાઈ ઓલું ગીરું છે શું ગીરું ઝંડો દોન નાખ્યો છે પણ લીલો કલર કરવાનો બાકી છે ભાઈ અને આઈન કોરીથી છે ને ભાઈ જય મેરડીમાં પછી જય ખોડિયારમાં જય ચામુંડામાં એમ નામ લખેલું છે ગાઈસ તો આવી રીતનું છે ભાઈ બધું આમ જોવું તો ભાઈ અમારા કાના કાકા છે ને ભાઈ આવ્યા કાના કાકા બસ જો અત્યારે શાંત વાતાવરણ થઈ ગયું 2 દિવસ તો વરસાદ રહેતો નતો આજ રહી ગયો થોડુંક આમ ખુલ્લું થઈ ગયું તો મજા આવી એટલે નીકળ્યા પોળમાં આંટો મારવા તો જવાનું છે પણ હજી વાર છે થોડીક સરકાર પરમિશન આપી દે આવતી 15 ઓગસ્ટે લગભગ આપી દે તો એવું છે બાકી તો સરકારની ગાઈડલાઈન મુજબ હાલવું પડે આપણે હાલે નહીં નિયમનું પાલન કરવું પડે બાકી મોજે મોજ એમ છે ત્યાં ગાઈસ તો ભાઈ છે ને મિત્રો અમારા કાના કાકા હતા હો મારા પપ્પાના ભાઈ તમે પણ કોમેન્ટ ન કરતા કે એ કોણ છે એમ તો એમ છે ત્યાં તો આ છે ને આપણો મસવો છે આવો કંઈક તો ભાઈ મિત્રો હવે સાંજ પડી ગઈ છે આમાં કંઈ રેસીપી કંઈ આવી છે નહીં તો આવો તો કંઈક વિડીયો તો પસંદ આવે તો પછી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો બાકી મળશું નવા વિડીયો છે તેને વાંધો છે તો ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય